પાણીગેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે પાલિકાની લાલ આંખ, એક ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો। વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે આજે વડોદરા મહાનગરપાલિકાએ ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે। ઓનલાઈન મળેલી ફરિયાદના આધારે પાલિકાની દબાણ શાખાની ટીમે પાણીગેટ ટાંકીથી પોલીસ સ્ટેશન સુધીના માર્ગ ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। માર્ગમાં અવરોધરૂપ બની રહેલા લારી ગલ્લા, પથારા અને અન્ય ગેરકાયદેસર દબાણોને પાલિકાની ટીમે દૂર કર્યા હતા। આ કામગીરી દરમિયાન રસ્તા પરનો કબજો હટાવી વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન દબાણ હેઠળનો એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો। પાલિકાની ટીમે સ્થળ પરથી સામાન જપ્ત કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે, જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણ ન થાય તે માટે આવા અભિયાનો આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે। સાથે જ દબાણકારોને પણ નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। हाँ, આજરોજ પાણીગેટ ટાંકીથી પાણીગેટ પોલીસ સ્ટેશન સુધીનો વિસ્તાર આયુધી 4 રસ્તા અને ત્યાં સુધી ફૂટપાથ ઉપર જે દબાણ આવેલું છે એ ફૂટપાથ ખુલ્લો કરવા માટે ઓનલાઈન ફરિયાદ હતી તે મુજબની કાર્યવાહી કરેલી છે અને બિનવારસી જે લારી ગલ્લા હોય એને જમા લીધા છે। એક ટ્રક ડ્રાઈવ તો ઓનલાઈન સૂચન હોય એ પ્રમાણે આજના દિવસની આ પૂર્તિ છે એટલે આજે આ કાર્યક્રમ કરેલી છે। હું રાહુલ સરવૈયા, વોર્ડ 5માંથી આવું છું।